જરાક તો જો આ ભાઈ તો આપણી ગાડી નો તોડી નાખે. ચાલુ જય ગરવી ગુજરાત. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે રવિવાર અને મારી ગાડીનું થોડુંક કામ છે, તો અત્યારે હું પેલા મારે થોડીક ગાડીનો આગળનો મોરો ને તૂટી ગયો છે ને, તો એ અત્યારે બદલાવા જવાનું છે. અને અહીંયાથી તો કામરેજ જવાનું છે. કામરેજ એક બહુ મોટી માર્કેટ છે, જે કબાડી માર્કેટ છે ને એ. અને મૂકો ત્યાં હરેક વસ્તુ મળી જાય છે. અને ગાડી લગતી ગણો ને કોઈ પણ વસ્તુ, બધી વસ્તુ ત્યાં મળે. તો અત્યારે હું ત્યાં જાઉં છું અને અત્યારે કેટલાક 11 વાગી ગયા છે. અને અત્યારે મારે અહીંયાથી સીધું પેલા કામરેજ જવું છે. અને કામરેજ જઈને તમને બતાવું કે શું કહે, મારું ગાડીનો જે મોરો છે ને એ પણ તૂટી ગયો છે, તો એ પણ થોડું રિપેર કરાવી લે. અને તમને પણ એ બતાવી દઉં કે શું કે એ જે માર્કેટ છે ને એ આમ ગણો ને તો અહીંયા સેકન્ડ હેન્ડ વસ્તુ બધી બહુ મસ્ત, મતલબ આમ ગણો ને મોડિફિકેશન જે ગાડી આવે ને, મોડિફિકેશન ગાડી કરવી ને એના માટે તો બહુ જ સારી છે. તો હું અત્યારે પેલા ત્યાં જાઉં અને અત્યારે કેટલા 11 વાગી ગયા છે, તો હવે અહીંયાથી મારે કલાક તો પહોંચતા થશે. એટલે કાંઈ નહીં, હવે વાતાવરણ ઠંડી જેવું વાતાવરણ છે, તો કાંઈ નહીં, હાલો હવે આપણે નીકળીએ. તો જો અત્યારે મારે જો આ ગાડીનો મોરો છે ને આવડા એ તૂટી ગયો છે, તો એના બદલાવવા માટે જવું છે અત્યારે કામરેજ. અને હું તો ત્યાં ઘરે પાર્કિંગમાં છે ને શું કહેવાય અંધારા જેવું હતું, એટલે મેં કાંઈ ત્યાંથી તમને ન બતાવ્યો. અને બહાર આવી મેં બતાવ્યો કે જો. અને હજી આને છે ને આ ગાડી જે છે ને, આ ગાડી એને ધોરાવવાની છે. અને હજી અહીંયાથી પહેલાં આવડા આ જે છે ને એ પહેલાં ફિટિંગ કરાવી અને સર્વિસ કરાવવાની છે. સર્વિસ અત્યારે નહીં કરાવું, ખાલી જે છે ને આ મોરો અત્યારે નાખાવું, કેમ કે આ મોરો છે ને એટલામાં મને નથી મળતો, બહુ દૂર સુધી મારે જવું પડે, કામરેજ સુધી જવું પડે. એટલે તો જો પહેલાં હું અહીંયાથી નીકળું, મારે હજી ટાઈમ બહુ વધારે લાગી જશે. એટલે તો કાંઈ નહીં, ચાલો ધીમે ધીમે અહીંયાથી ભગાવીએ. તો હું અત્યારે ઘરેથી જ નીકળી ગયો ક્યારનો, અને થોડીક ઠંડી જેવું હતું, એટલે પછી કાંઈ શું કહેવાય વધારે આમ શું કહેવાય ઉઠવાનું મન નહોતું થતું. હજી મારે અહીંયાથી પોગતા કલાક 2 કલાક જેવું થઈ જશે. કલાક તો પાકી બાર થઈ જશે. એટલે હું અહીંયાથી ફટાફટ ભાગું અને જરાક તો જો. તો જો હવે કામરેજ 4 રસ્તા તો પહોંચી ગયો છું, પણ આપણે કામરેજ જે આપણે હાઈવે છે ને એની ઓલી સાઈડ જવાનું છે. અને એ છે ને રોંગ સાઈડમાં છે, તો એ સાઈડમાં પહેલાં તમને બતાવું કે પ્રોપર રસ્તો પણ બતાવું કે શું કહેવાય ક્યાંથી જવાનું છે એ. તો આપણે આ પહેલાં કામરેજ છે ને એની ઓલી જે કામરેજ 4 રસ્તા છે, આ મુંબઈ સાઈડ ગયું અને આવડા વડોદરા અમદાવાદ સાઈડ ગયું છે. તો જો આપણે જે સામે જો કૃષ્ણા લખેલું છે ને ત્યાં એ સાઈડમાં, જે રોંગ સાઈડમાં આપણે થોડુંક જવાનું છે. આમ વધારે દૂર નથી જવાનું, થોડુંક છે. તો ત્યાં જઈએ અંદર અને જોઈ. આપણે એક ભાઈબંધ છે, કેમ કે મેં ત્યાં હર વખતે આમ કાંઈ પણ કામકાજ હોય ને તો એની પાસે જ કરાવતું. તો આજે પણ હવે એને જ કહેવું છે કે ભાઈ આજે પણ એ શું કાંઈ મારા ગાડીનો મોરો છે એ જરાક કરે આપે એમ. આનું વાઇઝર તમારે નખાવેલું છે ને, તમારે નખાવ્યું હતું ને આની પહેલાં. આની પહેલાં તમારે નહીં નખાવેલું. હા હા હા, કિસ્મત કબાડી નવી ચાલુ કરી જ ને. ઓકે ઓકે, હાલો વાંધો નહીં. હા હા હા, એટલે કહો મેં આવ્યો તો પણ ભૂલી ગયો કાંઈક. હા આવી ગયા. હા જીજે રાઇડર પ્રો આવી જશે. હા હા બસ એ જ છે.
ઓકે ઓકે થેન્ક યુ ભાઈ આવી જશે તો જો અત્યારે હવે આપણે આ ઇમરાનભાઈની દુકાને પહોંચી ગયા ને જો પહેલાં તો આવડા વાઇઝર છે ને એ ફિટ કરવાનું છે તો આપણે ઇમરાનભાઈના ભાઈ છે ને એ જો અત્યારે કામકાજ એણે ગાડીનું ચાલુ કરી દીધું છે અત્યારે તો જો આ ટાઈપનું વાઇઝર છે અને સસ્તામાં સારું મળે છે તો જો અત્યારે તો જે કામકાજ ખુલવાનું ચાલુ થઈ ગયું ગાડીનું અને હવે જોઈએ આનું કેવું ફાઇનલ રિઝલ્ટ આવે છે અને આ જે દુકાન છે ને ઇમરાનભાઈની દુકાન ત્યાં અમે એકવાર નહીં કમસે કમ કેટલા 4 થી 5 વખત મારા જે વાઇઝર આવે ને એ તૂટી ગયા હતા ત્યાર પછી જો એક આ 2 વાઇઝર નખાવ્યું હતું ત્યાર પછી એક આ વાઇઝર નખાવ્યું હતું તો જોઈએ હવે આનું કેવું રિઝલ્ટ આવે જો આ ભાઈ તો આપણી ગાડી ન તોડી નાખે સારું નહીં આ ભાઈનું કામ પણ સારું છે તો અત્યારે આખો પહેલાં મોરો ખોલન થશે અને પછી જોઈ કેવો આવે છે કેવું લાગે છે આની ઉપર જો આ આખી ગાડી ખુલી ગઈ છે અને હવે અંદર જ્યાં છે ને વાઇઝર નાખવું છે તો જોઈએ હવે આનું રિઝલ્ટ કેવું આવે છે તો કે હર વખત મેં આજે આ બીજી વખત હું નખાવ્યું છે તો પણ સારું જ આવે છે અને મસ્ત ફિટિંગ કરી આપે છે આપણે ભાઈ તો જો આપણે આ બંને ભાઈ આ દુકાન ઉપર હોય છે અને હવે કોઈ પણ ટાઈમ આવે ને જો આ કિસ્મત છે દુકાન અને જે પહેલી જ ગલી આવે ને એની અંદર જે સામેની સાઈડમાં જ કિસ્મત કરીને છે ત્યાં હરેક વસ્તુ એમ કે જબરદસ્ત મળે મતલબ એમ કોઈ સારા ભાવમાં ને સારા રેટમાં મળી જાય છે અને કોઈ પણ વસ્તુ મતલબ જો જૂની ટાંકી લેવી તોય મળી જાય અને કોઈ પણ સામાન લેવું હોય ને ગાડીને લગતું તો જો સાયલેશન છે અને ટાંકી નવી પણ મળી જાય અને તમારે જેવું કંઈ મોડિફિકેશન ગાડી કરાવી ને એના માટે પણ સારામાં સારી છે દુકાન તો જો આપણો કામ થઈ જાય પછી જોઈ કેવું આવે છે એનું કેવું કે કેવી લાગે છે તો જો હવે આનું ફિટિંગ થઈ ગયું છે પ્રોપર એકદમ પરફેક્ટ ફિટિંગ છે અને હવે જો આ ગાડી આખી ખોલી નાખી છે અને જોઈએ હવે આનું કેવું ફિટિંગ થાય છે અંદર તો આમ તો કેવું મસ્ત લાગે જો તો જો હવે ફિટિંગ થઈ ગયું છે અને જો કેવું લાગે છે અત્યારે લાગે છે ને કેટલું મસ્ત કામ છે આ ભાઈનું અને એકદમ પરફેક્ટ કામ કરેલું છે હું કોઈ જાતની તકલીફ નથી ને કેટલું મસ્ત કામ કે ગાડી પણ હવે કંઈક દેખાવામાં સારી લાગે છે તો જો આ ગાડીનો ફાઇનલ લુક આવી ગયો છે અને કેટલી મસ્ત લાગે જો હવે કાંઈક હું કંઈ અલગ જ લુક લાગે છે ને પહેલાં તો હું એકદમ તૂટેલું હતું ને તો કાંઈ સારું લાગતું નહોતું એટલે જો કામ રેડી થઈ ગયું છે અને ભાઈ આપણે શું કહે આ દુકાનનું એડ્રેસ શું છે સુરત કામરેજ ચોકડી ઉપરથી અંદર આવી જવાનું હા પેલી ગલીમાં આવવાનું પછી સીધું જ છે આપણે કિસ્મત ઓકે તો જો આ જે પહેલી ગલી છે ને પહેલી ગલી આપણે જે કામરેજ 4 રસ્તા છે ને ત્યાંથી થોડું સાઈડ આપણે એમ કહે અમદાવાદ સાઈડ જાય ને રોંગ સાઈડમાં આવવાનું અને પહેલી ગલી આવે ને એની અંદર કિસ્મત ઓટો પાર્ક રેડી ને તો જો એ ભાઈનું તમે તો જો આ ગાડીનો લુક તો જોઈ લીધો છે અને એમ કહો એટલું મસ્ત પ્રોપર અને એમ કહે સારી રીતનું કંઈ કામ છે અને આપણે તો જો આ દુકાન પણ ગમી અને એનું બધું જે સામાન ને છે ને એ પણ બધું સસ્તા રેટમાં સારી રીતમાં મળે છે ને કામ પણ સારું છે આ જે બંને ભાઈ છે ને શું છે ભાઈ તમારું નામ આપણે હા અલ્ફાઝભાઈ ને તમારું ભાઈ મુસ્તફાભાઈનું કામ પણ સારું છે તો કાંઈ નહીં ચલો હવે અહીંયાથી મારું કામ થઈ ગયું છે હું તમને અંદર છે ને થોડુંક વાર બીજી દુકાનો છે ને 4-5 પણ તમને બતાવી દઉં તો મારે હવે અહીંયાથી ગાડીનું કામ થઈ ગયું છે અને તમને પણ જો હવે આગળનું દુકાનનું બધી બતાવો અને કેવી કેવી જે અહીંયા કામ થાય છે ને બસ ભાઈ શાંતિ થઈ ગયું આપણું કામ તો જો અહીંયા કેટલી વસ્તુ મળે જો કેવી કેવી વસ્તુ જો અહીંયા ભાઈ આ છે ને એક્ઝોસ્ટ ફિટ કરાવે છે જો KTMનું એક્ઝોસ્ટ ફિટ કરાવે છે આ જે ગાડીનું કેટલું સામાન મળે એમ અને જો હેડલાઇટિંગનું જો કેવી કેવી ગાડીઓ થવા આવે જો અહીંયા છે ને જોરદાર બસ કાંઈ નહીં થઈ ગયું કામ આગળ થઈ ગયું કામ તો જો જૂની વસ્તુ બધી અને સારી વસ્તુ મળે તો થઈ ગયું કામ ઓકે તો જો આ બધું છે ને જૂનામાં અને સારી વસ્તુ મળી જાય અહીંયા બસ કાકા થઈ ગયું કામ આગળ હા એમ જ ખાલી નીકળ્યો જો અહીંયા આખા એન્જિન ખોલીને બેસી ગયા છો બધા અને તો અહીંયા KTMનું એક્ઝોસ્ટ ફિટ થાય છે ને
જૂની ગાડીનું સામાન તમને સુરતવાળા માટે તો બહુ જ મસ્ત છે. તો કાંઈ નહીં, હવે તડકો થઈ ગયો છે ને હું હવે ઘર બાજુ જાઉં અને જમવાનું બાકી છે. તો ચાલો ભાગ્ય હવે ઘરે. શું કે ભાઈ શાંતિ? તો હવે ગાડીનું કામ થઈ ગયું અને હવે ઘર બાજુ ભાગું, કેમ કે તડકો થઈ ગયો ને અડધો કલાકથી જો ગાડીનું કામ ચાલતું હતું એટલે. લાવ ના ધક્કો નહીં, લાવો યુટ્યુબ આપી દો. એમ ના હાલે ને, જોયું પેલું જ. ઓકે આવી જા. ચાલો મળીએ. કાંઈ નહીં, કામકાજ સારું હતું આપણે. ચાલો ભાઈ. તો જો અહીંયા જેટલા દુકાનવાળા છે ને એનું કામકાજ એટલું મસ્ત અને એને બધાનો સ્વભાવ હોય બહુ જ મસ્ત સ્વભાવ અને એકદમ આમ કહે ફ્રેન્ડલી સ્વભાવ છે. તો આપણે શું કહે કામ કરવાની એને શું કહે, હું કમસે કમ કેટલી વાર ખબર અહીંયા 3 થી 4 વખત આવ્યો હતો અને જો એનું કામ બહુ સારું છે. તો કાંઈ નહીં, હવે જો આપણે ઘર બાજુ જઈએ અને જો આજે કામરેજ મેન આવે છે ને ત્યાંનું છે. જો આપણે આ કેટલું મસ્ત એકદમ આપણે શું કે ગમી જાય ને એ ટાઈપનું મસ્ત એને ફિટિંગ કરી આપ્યું છે. અને 2-3 વાગી ગયા છે. તો કેટલો ખબર ટાઈમે વધારે થઈ ગયો છે. તો હવે ભૂખ પણ લાગી છે એટલે મેં તો ઘર બાજુ ભાગવું આવે. અને કામકાજ એનું મને આપણે ગણો ને તો એનું કામકાજ બહુ જ ગમ્યું. આપણે પહેલાં તો આમ એકદમ કોલું હતું ને એમ કે એકદમ ખુલ્લું તો કાંઈ મજા નહોતી આવતી. અને અત્યારે જો આ નાખેલું છે ને વાઇઝર, તો એને લીધે શું કહે લુક કંઈક અલગ જ લાગે છે. 1-2 કલાક તો ત્યાં જે આ ફિટિંગ કરવામાં તો નીકળી જ ગઈ. અને પછી હું કહે આજુબાજુ દુકાનમાં પણ થોડી વાર મેં જોયું કે કેવું સામાન એવું મળે છે. તો હજી મારે છે ને આ ગાડીમાં થોડુંક કામ છે. પહેલાં અહીંયાથી રેડિયમની દુકાને જાય અને દુકાને જઈને મારે અહીંયા જે યુટ્યુબ ચેનલનું જે મારું નામ છે ને એ આજ અહીંયા આગળની સાઈડ લગાવવું છે. તો એ પણ જોઈ લઈ કે એનું પણ કેવું લુક લાગે છે. તો પહેલાં હવે સીધો અહીંયાથી પહેલાં હું છે ને રેડિયમની દુકાન ગોતું. અને ટાઈમ પણ થઈ ગયો છે, કેમ કે કેટલા ખબર 10-11 વાગે નીકળ્યો હતો અને અત્યારે કેટલા 2-3 વાગી ગયા છે. હવે પહેલાં અહીંયા છે ને હું કાંઈ રેડિયમનો મારો લોગો લગાવી અને જાઉં ઘરે, કેમ કે જો અહીંયા એક દુકાન આવી ગઈ છે ત્યાં રેડિયમ આર્ટ. તો જો આ છે જે વાઇઝ લગાવે એની ઉપર જો મારી ચેનલનું નામ પણ લખાવી દીધું છે. અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. તો હવે ઘરે જઈએ, ટાઈમ થઈ ગયો, ભૂખે પણ બહુ લાગી છે એટલા માટે. તો કાંઈ નહીં, ચલો મળી બીજા બ્લોગમાં. ત્યાં સુધી ચલો બાય બાય.